અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દિવ્ય ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 40. માજી પણ બાપજીને સારું ખાવા માટે જાત જાતના પ્રયત્નો કરે, એ સારું કંઈક ખાય એના માટે થઈને 16માં ભિક્ષા બનાવે. માજી છે ને જ્યારથી વૈધવ્ય આવ્યું ત્યારથી 16 હાથની સાડી પહેરતા હતા. એક જ વસ્ત્રથી શરીર ઢાંકવાનું હોય છે. વૈધવ્ય આવ્યા પછી એક જ વસ્ત્ર, 16 હાથની સાડીથી શરીર ઢાંકતા હતા. આપણે ફોટામાં જોઈએ છે ને, એક જ સાડી છે. 10 વાગે બાપજી ભિક્ષા કરવા માટે આવે, બધી અલગ મલગની વાતો કરે અને પછીથી ભિક્ષા કરીને પછીથી જાય. એમની ભિક્ષામાં મોટે ભાગે મગની દાળની ખીચડી, દહીં, શાક અને ભાખરી એમનું મુખ્ય ભોજન હતું. કોઈ વાર પછી થોડું આમ તેમ હોય, મરી મસાલા ને બધું તો એ લેતા જ નહોતા, મરચું નહોતા લેતા. ખાંડ તો એમને નામ નહોતું ગમતું ખાંડનું. તો ખાંડની જગ્યાએ ખડી સાકરનો ઉપયોગ થાય, ગોળનો ઉપયોગ થાય. મીઠાની જગ્યાએ સિંધો વપરાય. આવું બધું હતું. સાંજે દૂધ અને એકાદ બે ફળ લે તો લે, બાકી આખો દિવસ મોઢામાં કશું મૂકવાનું જ નહીં. આજકાલ તો બધા થોડી વાર 2-2 કલાક કશા ડબ્બા ખોલીને ફાંકા જ મારતા હોય છે. પેલા ચળકતા પડીકા હું ઘરમાં ડબ્બા ભર્યા જ હોય. પછી પેટ એવા બગડી જાય, પછી જાત જાતની બધી પ્રોબ્લેમ થાય. ઓજરીને આરામ બી આપવાની જરૂર બહુ હોય છે. પાછા આજકાલ તો નવી ફિલોસોફી કાઢીશ, સવાર નાસ્તો કરવો જ પડે, ચાલે જ નહીં. તો આવું જાત જાતનું એ બધું દરેકના વોટ્સએપ આવ્યું ને ત્યારથી બધી જાત જાતની સલાહ સૂચનો આયા જ કરે. હા, કે ગળે ઉતરે ના ઉતરે એવી બધી જાત જાતની વાતો હોય. આપણે તો બાપજીને હું ખાતા હતા ને કેવી રીતના રહેતા હતા ને એટલું પકડીને ચાલીએ ને તો ખરેખર ખાવા માટે બીજા કોઈની સલાહની જરૂર જ ના પડે. એ તેલવાળું કશું જ નહોતા ખાતા, ઘીમાં બનાવેલું ખાય. જીભ ઉપર એમનો ખતરનાક સંયમ હતો બાપજીનો. એમને છે ને એક વખત કોઈએ સલાહ એવી આપેલી હોય છે કે તમે દરિયા કિનારાની સવારની હવા શ્વાસમાં તમારે જાય તો તમને અમુક પ્રકારનો લાભ થાય એવું છે કંઈક. એટલે અમને કંઈ તકલીફ બાબતે એ ભાઈ ડુમ્મસ ગયા હતા. સુરતની આગળ આવે ને ડુમ્મસ, ત્યાં રહ્યા હતા. અને રોજ જે સવારે દરિયા કિનારે ચાલવા માટે જાય, જોડે બધા ભક્તોય હોય. તે આવતા જતા છે ને, જે રસ્તેથી આવતા હતા ને જતા હતા ને, રસ્તે બંને બાજુએ બાવળના બધા બહુ ઝાડ, બાવળિયા. અને એની પર છે ને બાવળિયા ઉપર એની લગતી શીંગો ઉગે, ગોળ સાંભળી જેવી એના ગોળ ગોળ પૈડા હોય, પણ કોઈ ખાય નહીં. તો એક દાડો બાપજીએ પૂછ્યું, એમની જોડે સેવામાં હતા જગન્નાથભાઈ. એમને કીધું, જગન્નાથ, આ બાવળની શીંગોનું શાક થાય કે ના થાય? કે છે જગન્નાથભાઈ કે બાપજી, આ તો બાવળની શીંગો આ કોઈ ઢોરે ના ખાય, પશુએ ના ખાય ને પક્ષીએ ના ખાય, ખાલી બકરા ચાવે, બીજું કોઈ ખાય નહીં. તો બાપજી કે બકરા ખાય તો મારથી કેમ ના ખવાય? આજે તું આ શીંગોનું શાક બનાય, બાવળની શીંગોનું. જગન્નાથભાઈ કે બાપજી, આ બધું તમે આ આપણા માટે નહીં, પશુઓ ખાતા નથી, ગાયો ભેંસો ગધેડા નથી ખાતા, આપણાથી કેવી રીતના ખવાય? ના, તું આજે બનાય. તો જગન્નાથભાઈ ઝાડ પર ચડ્યા અને એમને એમ કે જરા તાજી લઈ આવ તો જરી હારી તાજી બાવળની શીંગો ઉતારી અને બરાબર ધોઈ કરીને સાફ સૂફ કરી અને બાફવા માટે મૂકી. પણ જ્યાં એ બફાવા માંડીને ચડવા માંડી ત્યાં તો અંદરથી જે એવી ગંધ મારતી વરાળ નીકળે કે તપેલી પાસે કોઈ બેસી ના શકે, એટલી બધી દુર્ગંધ મારતી હતી. બધા ખસી ગયા. જગન્નાથભાઈને કહ્યું કે મોટા ઉપાડે કારના કહે છે ને શીંગોનું શાક બનાય, શીંગોનું શાક બનાય, હમણાં પીરસીશું ને એટલે ખબર પડશે, પછી બધું ભૂલી જશે. આવું મનમાં એમને વિચાર આવ્યો. બાજુ પેલું બાફવા માટે મૂકી દીધું અને જુએ તો નાકના ટેરવા દબાવવા પડે, અંદર ત્યાં ઊભા ના રહેવાય. પછી તો વઘાર કર્યો. જગન્નાથભાઈ વિચારે કે આજે હમણાં ચાખશે ને પછી બધું મૂકી દેશે. પણ બાપજી તો હોંશે બધું ખાઈ ગયા. વિચાર કરો, જેની વાસ સહન ના થાય એ આરામથી ખાઈ ગયા. બાપજીને છે ને ખાતી વખતે ખબર જ નહોતી પડતી કે આ સ્વાદ બરાબર છે કે નહીં થાય, આમાં હું નાખ્યું તે એમને ખબર જ ના હોય. એ તો મૂક્યું એટલે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ખાઈ જાય, આવી એમને ટેવ હતી. એક વાર તો એવું થયું હતું કે એક ઠેકાણે છે ને
સુમનલાલ માસ્તરે બાપજી માટે ખીચડી બનાવી, પણ ભૂલમાં ખીચડીની જગ્યાએ ખારો નાખી દીધો. બાપજીને તો થાળી પીરસી દીધી. બાપજી તો મૂગા મોઢે જમી ગયા. જમ્યા પછી સુમનલાલ માસ્તર જમવા બેઠા ત્યારે ખબર પડી કે આ તો ખીચડીમાં સિંધાવના બદલે ખારો નખાઈ ગયો છે. માસ્તર કે બાપજી ભૂલ થઈ ગઈ, ક્ષમા કરજો. બાપજી કે શું થયું? અરે ભૂલમાં આજે સિંધાવના બદલે ખારો નખાઈ ગયો. બાપજી કહો માસ્તર તમે કહો છો તારે, મને તો ખબર જ ના પડી કે આ શું છે તે. આટલી બધી સ્વાદ ઉપર એમનો વિજય હતો. એક વખત તો સિંધવ જ નાખવાનું ભૂલી ગયા, તે બાપજી ખાઈ ગયા. પછી આ લોકો જમવા બેઠા ત્યારે ખબર કે આ તો સિંધવ નાખાયું જ નથી. માસ્તર કે બાપજી આજે સિંધવ નાખવાનું રહી ગયો. બાપજી કહે તમે કહો તારે, મને તો કંઈ ખબર પડતી જ નથી. કહે મૂગા મોઢે ખાઈને ઊભા થઈ જ જાય. આવી અમને કહેવાથી. એકવાર એક જણ ત્યાં મૂકામાં હતો ને તો યજમાન કે અમે બાપજી માટે ભિક્ષા બનાવીશું. માસ્તર કે સારું, બ્રાહ્મણ હતા. પછી યજમાને પૂછ્યું કે એમને ખીચડી કેવી રીતના એમની બનાવવાની હોય છે, એટલે કઈ વિશેષતા હોય? તો માસ્તરે કીધું એમાં છે ને હળદર ને સિંધવ સિવાય કશું નાખવાનું નહીં. તો યજમાન એવું સમજ્યો કે હળદર ને સિંધવ પણ નાખવાનું નહીં, કાચા કાનનો. તો એ તો ખાલી જે મગની દાળ ને ચોખા જે હશે કશું જ નાખ્યા સિવાય કોરી ધાકડ ખીચડી તૈયાર મૂકી દીધી. બાપજી મૂગા મોઢે ખાઈ ગયા. માસ્તરે એવું કીધું કે આમાં હળદર ને સિંધવ સિવાય બીજું કંઈ નાખવાનું નહીં. તો એવું સમજ્યા કે હળદર ને સિંધવ હોવું નહીં નાખવાનું, કશું જ ના નાખ્યું. બીજા એક પ્રસંગ એવું થયું હતું કે છે ને જગન્નાથભાઈની જોડે, જગન્નાથભાઈ ત્રિવેદી સરખેજના, તે એમની સાથે ત્યાં ગુરુ શિખર ગયા હતા આબુ થઈને. આપણે વાત કરી ને કાલે થોડી પરમ દાડે કે મોદી કાકા જોડે ગયા હતા, તો પૂર્વાશ્રમની વાત, પણ ત્યાર પછીથી પણ એકવાર ગયા હતા. એ વખતે નખી તળાવના કિનારે પછીથી મુકામ રાખેલો. એ વખતે આ લોકો જગન્નાથભાઈએ નાહી ધોઈ અને બાપજીનો ચૂલો હળગાવીને મગની દાળની ખીચડી બનાવેલી. પણ એ વખતે ઘીએ ના મળ્યું, દહીંએ ના મળ્યું, શાકે ના મળ્યું, કશું જ નહીં. એકલી ખીચડી, બીજું કશું જ ના મળ્યું અહીંયા. એ પછીથી બાપજી જ્યારે ભિક્ષા કરવા બેઠા અને જગન્નાથભાઈ કે બાપજી આજે તો તમને ભાવે એવું દહીંએ ના મળ્યું કે ઘીએ ના મળ્યું ને કશું નહીં, આ લુખી ખીચડી પીરસતા મને તો દુઃખ થાય છે. બાપજી કે અરે કોણ કહે છે દહીં નથી ને ઘી નથી? કહે છે જુઓ, એ બાજુમાં કમંડળ હતું ને એમાંથી પાણી અંદર રેડ્યું, આ ઘી, પછી ફરી પાણી રેડ્યું, આ થયું દહીં, ફરી પાણી રેડ્યું, આ થઈ ગયું શાક, બધું હલાઈને પી ગયા. જગન્નાથભાઈ તો જોયા આ અવધૂતનું બાદશાહી ભોજન, આવું ભોજન કરે છે, બાદશાહી ભોજન. બીજો સાધુ હોય તો ચેલાની આઈ બને, અકલ નથી, પહેલેથી કાળજી નહીં રખાતી, કશું જ નહીં. પણ આ તો બિલકુલ મૂગા મોડે ચૂપચાપ. બાપજી કહેતા હતા કે તમારા બધાની જીભ કાયમ ભીની હોય, મારી જીભ સૂકી હોય છે. એમણે બહાર કાઢીને બતાવેલી, કોરી કટ એમની જીભ. હા કે આવું એકવાર બતાવેલી છે. આપણી જીભ ક્યારેય કોરી ના થાય, કોરી થાય એટલે માણસ મરી જાય, પણ એમની જીભ કોરી હતી. કોઈ દિવસ પાણી આવે જ નહીં એમના મોઢામાં ગમે તે જોઈને. અને આપણે તો આઈટમનું નામ સાંભળીએ ને તો એ પાણીના રેલા છૂટે મોઢામાંથી, અમુક આઈટમના તો. હા, અમુક ભાવતી આઈટમનું નામ સાંભળીએ ને તો બહાર જ ના આવે એટલું, બાકી અંદર તો છૂટી જ જાય. જગન્નાથભાઈએ બાપજીની સેવા બહુ ખાસી કરેલી. એકવાર એવું હતું કે જગન્નાથભાઈ છે ને બાપજી સાથે આપણે નારેશ્વરથી રણાપુર જતા હતા ભાઠામ થઈને. તો થયું કે એ વખતે ભાઠામાં એક સરસ લાલ રંગનો મસ્ત પથ્થર આ જગન્નાથભાઈએ લીધો, મળ્યો એટલે પડેલો તે લઈ લીધો. બાપજીને બતાવ્યું, બાપજી જુઓ આ કેવો સરસ પથ્થર છે. બાપજી કે આ કંઈ પથ્થર નથી, આ તારા ગણપતિ છે, ઘેર જઈને પૂજા કરજે. કે છે લાલ રંગનો પથ્થર હતો તે, આ તારા ગણપતિ છે, ઘેર જઈને પૂજા કરજે. જગન્નાથભાઈ ઘેર જતા રહ્યા, ઘેર લઈ ગયા અને દેવસ્થાનમાં ગોઠવી દે આ ગણપતિને અને પૂજામાં રાખીને પૂજા કરે. બાપજી કીધું તું ચોથ કરે છે ને એટલે ગણપતિ તને મળ્યા. તે જગન્નાથ થોડા દાડા પછી ગણપતિ કંઈક જતા રહ્યા દેવસ્થાનમાંથી, કોઈ ઉંદર બુંદર ખેંચી ગયો હશે આવી રીતના. પાછું એમણે બાપજીને કીધું, બાપજી આ મારા ગણપતિ તો ગયા, કંઈ જતા રહ્યા ખબર નહીં પડતી છે. બાપજી તો ખાલી ચોથનો ઉપવાસ કરે છે પણ ગણપતિની સ્તુતિ તો બોલતો નથી, એટલે ગણપતિ રિસાઈને જતા રહ્યા. કહે છે તું ચોથ કરે છે ને તો ગણપતિની સ્તુતિ હોવ બોલ. તે આપણે ચોથની હાથે ગણપતિને આ ગ્રંથારંભેવાળી સ્તુતિ ચાલુ કરી તો ઉંદર પાછા ગણપતિને મૂકી ગયો દેવસ્થાનમાં. ખરેખર હા કે આ મૂકી ગયો હતો. પછીથી બાપજી વખતે એમને આ ગણપતિની આરતી લખીને એમને આપેલી, જય 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 હેરંબ.
એ જગન્નાથભાઈ કે બાપજી મને ગણપતિની સ્તુતિ કરું પણ આરતી ઉતારતા ગણપતિની આરતી નહીં આવડતી. તો પછી બાપજીએ આરતી લખ્યા પેલી જય 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 હે રામ, એ આપણે ગાઈએ છીએ ને અવધૂત ધ્યાનમાં છે આરતી, એ જગન્નાથભાઈને લખ્યા પેલી. એ જગન્નાથભાઈને એકવાર બાપજીએ પૂછ્યું તું સવારે ઉઠીને શું કરે? એ વખતે નોકરી કરતા હતા. જગન્નાથભાઈ કે મારે સવારે ઉઠીને સંધ્યા કરવાની, દેવસ્થાનની પંચાયતન દેવની પૂજા કરવાની, સંકીર્તનના પાઠ કરવાના, સંપુટ સાથે બાવની કરવાની, અધ્યાય વાંચવાનો, વૈશ્વદેવ કરવાનો, બ્રહ્મયજ્ઞ કરવાનો અને 10 વાગે જમવા બેસી જવું, પછી નોકરી પર જવાનું. 10:30 જમીને કહે છે કે તો બાપજી કહે તું 4 વાગે ઉઠે ને 10 વાગતા સુધીમાં આટલું બધું કેવી રીતના કરે? જગન્નાથભાઈ કે બાપજી હું તો ફટાફટ બધું પતાવી દઉં, સટાસટ. બાપજી કહે આ ભક્તિમાં કંઈ સટાસટ ને ફટાફટ ના થાય, શાંતિથી ભક્તિ કરવાની, ઓછું કર પણ જરા સારી રીતે કર. બધું કરવા જઈશ ને તો બરાબર નહીં થાય, માટે થોડું કરો પણ સારી રીતે કરો. આ બાપજીનું કહેવું હતું. કેટલાક તો બધું બહુ કરે, મારે તો ગણપતિના જપ કરવાના, મહાદેવના કરવાના, કૃષ્ણના કરવાના, આના કરવાના, ત્યાંના કરવાના, બધું જાત જાતનું બધું કરે. અલા ભાઈ તમે એકને પકડો, શાંતિથી ભજા કરો, ફટાફટ ના થાય, થોડું પણ સારી રીતે કરવું. આ બાપજીનો ખાસ આગ્રહ છે. આપણે ફટાફટ પતાવીએ છીએ કે સારી રીતે કરીએ છીએ ને બરાબર ચેક કરતા રહેવાનું. ભક્તિમાં ભાવ મુખ્ય છે. ફટાફટ કરો તો ભાવ કઈથી આવે? એકવાર છે ને માજીએ બાપજીના માટે મકાઈના ભજીયા બનાવ્યા અને પીરસ્યા. બાપજીએ ભજીયાને અડક્યા હોવ નહીં, ઊભા થઈ ગયા. એટલે માજીનો મિજાજ ગયો, અમે અહીંયા મરી મરીને તારા માટે ભજીયા બનાવ્યા છે ને તને કંઈ કિંમત નથી, ખાધા નહીં? બાપજી કે માજી તમે મરી મરીને બનાવો છો પણ અમારે મરી મરીને પચાવવા પડે છે, એનું શું? અમારે મરી મરીને પચાવવા પડે છે. એકવાર માજી એમના માટે છે ને દૂધીનું શાક બનાવવાનું હતું, ઘીનો વઘાર કર્યો પણ પછી વાડકી કે ઉછળી અહીંયા એમની જાંગ ઉપર પડી, ગરમ ગરમ, અને મોટો ફોલ્લો, એવી લાહે બળે ને ફોલ્લો તો આટલો મોટો થઈ ગયો વાડકા જેવો. માજીએ પછી કીધું કે જો અત્યારે હું મોદીને બોલાવીશ ને કે મલમ લઈ આવીને મને લગાડો છો તો આખા સ્થાનમાં બધાને ખબર પડશે કે માજી દાજ્યા બાપજીનું શાક બનાવતા, અને આ અવધૂત છે ને દૂધીનું શાક ખાવાનું છોડી દેશે. એટલે એમણે એ વખતે પોતાની સાડી વડે ઢાંકી જ રાખ્યું, જેવું દજાયેલું એવું ને એવું, લાહે બળ્યા કરે, બળતરા થાય પણ મૂગા મોઢે સહન કર્યો. પછી બીજો વઘાર કર્યો ને શાક બનાવ્યું. બાપજી તો એમના ટાઈમે જમવા માટે આવ્યા, ભિક્ષા માટે. પાછા એમના ટેવ પ્રમાણે રમૂજી બધી વાતો કરી, થોડી વાર બેઠા, પછી ભિક્ષા કરી. એ બાપજી છે ને ખાય 1 કે 2 ભાખરી, પણ એમને થાય અડધો કલાક. બહુ વાતો કરતાં કરતાં શાંતિથી ખાય. એક કોળીઓ ખાય ને પછી વચ્ચે કેટલી વાર રોકાય તે કહેવાય નહીં, ગેરંટી નહીં એમની, વાતો એ ચડી જાય. નાવા બહેન તો એવું નાતા નાતા શું વાતો કરે. પછી એ પાછી વાતો કરી. માજીએ ત્યાં સુધી બધું સહન જ કર્યા કર્યો. પછી કેટલી બધી વાર ખાસી વાર વાતો કર્યા પછી એ શાંતિની કુંજમાં ગયા. ત્યારે પછી માજીએ પેલા મોદીને મુંબવાળી, મોદી આ કંઈક દજાયું છે તો જરા દાજાનો મલમ બલમ હોય તો લઈ જાય. પછી મોદી કાકા તો અહીંયા આવીને જોયું તો મારા બાપરે આ તો લાલ ચોળ ને આટલો મોટો ફોલ્લો થઈ ગયો ને માજી, આ શું થયું? માજી બધી વાત કરી. તો મોદી કાકા તમને હવારનું આ દજાયું છે ને મને તમે અત્યારે જાણ કરો છો? માજી કે પણ તને જો હું પહેલાં જાણ કરત ને તો સ્થાનમાં બધાને ખબર પડત, અને વાત બાબુ પાસે જાય ને તો ખાવાનું બંધ કરી દે, ફરી કોઈ દાડો શાક ના ખાય, એટલે મારાથી બોલાય જ નહીં કે છે. મોદી કાકાને થયું આ માને દીકરાનો ખરેખરો પ્રેમ છે. આવું હતું. પછીથી તો પેલા પ્રાણશંકર જે લીલોડમાં રહ્યા હતા ને, એને એક દાડો પ્રાણશંકર એટલે એનો એક પ્રસંગ આપણે કીધો ને, પેલો રાતે પેલી ભૂતળી દેખાયેલી ઝાડ પર બેઠેલી, દીવાને માથું ઓળતી હતી, એ પ્રાણશંકર રાવલ, પ્રાણશંકર રાવલ. તે એક દાડો પ્રાણશંકરને બોલાયા માજીને, કીધું જો પ્રાણશંકર હવે મને અહીંયા ગમી ગયું છે, બધા સાથે મને સરસ તાલમેળ છે, મને કોઈ વાતે દુઃખ નથી. તમે તમારું જે ગોધરામાં જે તમારું ઘર છે તે તમે સંભાળો, અને હવે તમે જાઓ અહીંયાથી. તમે આ કેટલા વખતથી અહીંયા રહો છો અને તમારું કુટુંબની તમે કોઈ કાળજી બરાબર રાખી શકતા નથી, માટે તમે અહીંયાથી જાઓ. અને એ વખતે એમણે એક ચાવીનો જોડો આપ્યો કે આ મારા ગોધરાના ઘરની ચાવી છે, આ ઘર આજથી તમારું. એમાં જે હોય રાજ રસીલા, પટારા, પેટી, વાસણો, કુસણ જે કંઈ હોય બધું આજથી તમારું. તમે સુખેથી વાપરજો અને સુખી થાઓ. વિચાર કરો, જોવાય નથી ગયા. બાપજી 1925માં ગોધરા છોડીને નારેશ્વર આવ્યા અને માજી ગોધરા છોડીને મુંબઈ ગયા હતા નારાયણભાઈ જોડે. પ્રાણશંકરની આંખમાં આંસુ આવી ગયા. માજી મારી કંઈ સેવામાં ભૂલ થઈ એટલે તમે મોકલી દો છો? ના ભાઈ, તે તો બહુ હારી સેવા કરી છે, પણ
હવે ઘણો વખત થયો, મને અહીંયા ગમી ગયું છે, હવે તમે તમારું સંભાળો ને, તમારે કુટુંબ લઈને બેઠા છો કે છે કે બધો ઘરનો વ્યવહાર તમારે ચલાવવાનો, એમ કહીને ચાવીનો ઝુમખો આપ્યો. અને પ્રાણશંકર પણ એવો ભગત પાછો, એ ઘેર તો ગયા, માજીનું ઘર ખોલ્યું, પણ એ ઘરનો ઉપયોગ નથી કર્યો, એ ઘરને માજીનું મંદિર બનાવી દીધું. આજે ત્યાં છે ને શુકલ ફળિયાવાળું, એ ઘર એમનું છે મૂળ માજીનું. પછી અત્યારે તો પછી એમણે બાજુની થોડી જગ્યા લઈને મોટું સરસ વિશાળ મંદિર બનાવી દીધું છે. અને માજીની સરસ પ્રતિમા છે ત્યાં આગળ. બાપજી જે ખાટલા પર હોતા હતા, માજી જે વસ્તુનો ઉપયોગ કરતા હતા બધી આજે હાચવીને રાખી છે. એ જમાનાના જૂના ઘરના ફોટા હોય એ ઘરમાં છે, જૂનું અસલનું ઘર હતું તે. અત્યારે તો ઘણું બધું રિનોવેશન કર્યું છે, પણ એ વખતના ફોટા પણ છે, બાપજીના પાદુકા પણ છે. એ રીતના બધું સાચવેલું છે એ લોકોએ. એ રસ્તાનું નામ આપ્યું છે ત્યાં ગોધરા નગરપાલિકાવાળાએ રંગ અવધૂત માર્ગ, આવું નામ આપ્યું છે. બાપજી જે તેલંગ હાઈસ્કૂલમાં ભણેલા, એ હાઈસ્કૂલમાં એ લોકોએ બાપજીનો મોટો ફોટો મૂક્યો છે. એન્ટ્રન્સમાં તમે સામે જાઓ ને તો બાપજીનો ફોટો દેખાય પહેલો તેલંગ હાઈસ્કૂલમાં. અહીંયા એક વાત એવી છે જરાક કે એમાં થોડાક ચર્ચાઓ પણ થાય છે કે ભાઈ અહીંયા એવું જેવી રીતના કૃષ્ણ ભગવાન ગોકુળ છોડીને મથુરા ગયા, પછી ફરી ગોકુળ નથી ગયા. અહીંયા પણ એવું લખ્યું છે કે ભાઈ બાપજી ફરી ગોધરા નથી ગયા, પણ એ વાતમાં પત્રો પરથી એવું લાગે છે કે ગોધરા જતા હતા. માજીને વચન આપેલું ને ઘર છોડતી વખતે કે વર્ષે એક વખત તમારી જોડે રહેવા માટે આવીશ, 3 દિવસ રહીશ, તમારા હાથની ભિક્ષા લઈશ. એ પ્રમાણે ગયા છે એવો ઘણી જગ્યાએ ઉલ્લેખ છે. પછીથી કહે છે કે આવી રીતના માજીનો ત્યાં આગળ નારેશ્વરમાં મુકામ થયો ત્યાં સુધીની વાત આ અધ્યાયમાં છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય.